લખતર જીઆઈડીસી નજીક આવેલ જેકે એગ્રો ફ્યુલની ફેક્ટરીમાં આગનો બનાવ. લખતર વિરમગામ હાઈવે નજીક જીઆઈડીસીની બાજુમાં આવેલ જેકે એગ્રો ફ્યુલ ઇન્ડસ્ટ્રીની અંદર બાયોકોલ બનાવતી કંપનીની બહાર પડેલ જીરું, વરિયાળી, અજમો, એરંડાની કાંટીના મોટા જથ્થામાં બપોરના સમયે અગમ્ય કારણોસર આગ લાગી હતી. કંપનીમાં કામ કરતા લોકોએ હાથવગા સાધનોની મદદથી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ ઉનાળાના તાપના કારણે આગ ધીરે ધીરે આગળ વધતા કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે આગના બનાવમાં એરંડા, જીરું, વરિયાળી, અજમોની કાંટી આશરે 3000 ટન જેટલું મટીરિયલ બળીને ખાખ થઈ જવા પામ્યું હતું. જ્યારે ફેક્ટરીમાં આગ ભભૂકતા વઢવાણ ફાયર ફાઇટર વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બનાવની જાણ વઢવાણ ફાયર ફાઇટર વિભાગને થતાં તાત્કાલિક ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે આગને બુઝાવવા માટે ફાયર ફાઇટરો દ્વારા પાણીના ટેન્કરોનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. રજવાડી ચાય, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9001428551.